કંપનીવાળાએ કામ ચાલુ કરી દીધું હતું અને કોઈને આગોતરી જાણ કર્યા વગર કોઈ પણના ખેતરમાં ઘૂસીને લોકો ઊભા પાકમાં જીસીબીથી ખાડા ખોદીને એને કામ ચાલુ કરી દીધું હતું. એટલે અમે નક્કી કર્યું કે એક ખેડૂતની મિટિંગ એવી રાખી. અમારે તો જાજા ખેડૂત ભેગા કરવા, પણ એટલા થયા નથી હજી ખેડૂત ભેગા. પણ ભેગા થઈને પછી એવું નક્કી કર્યું કે હવે અમે અત્યાર સુધી કામ બંધ નહોતું કરાવ્યું, પણ હવે કામ બંધ કરાવવા. કારણ કે આ લોકો દરેક હળવદ તાલુકાના લગભગ દરેક ગામમાં કામ ચાલુ કરી દીધું છે. હવે એનું કામ અટકાવશું, કારણ કે કેવું છે કે નાક દબાવશું ને તો મોઢું ખોલશે. અમને એને ROW એટલે કે જે તાર જે નીકળે ને એના જે વળતર ખેડૂતને મળે છે એમાં બધાને અસંતોષ છે. એ વળતર વધારવા માટે બીજા નંબરમાં જે પાકનું નુકસાન થાય છે એ લોકો પાસે હજી નક્કી જ નથી કે અમને કેટલા ખેડૂતને વળતર ચૂકવવાનું છે. એમની પાસે કોઈ લેખિતમાં કોઈ GR નથી. એ લોકો એમ કહે છે કે SDM સાહેબ અમને લખીને આપશે, એમને પાવર છે. SDM સાહેબ હારે અમારે મિટિંગ થઈ ગયા, આજે એને થઈ ગયા 25-30 દિવસ. ને SDM સાહેબે એવું કીધું કે ભાઈ જે અમે ગેસ લાઇનમાં જે નુકસાન થયું છે પાકમાં ખેડૂતને એ પ્રમાણે દરેકને વળતર ચૂકવવાનું છે. એ વાતને આજે થઈ ગયા 25 દિવસ, પણ આ લોકો SDM પાસેથી લેખિતમાં લખાણ લાવ્યા નથી અને ખેડૂતને કોઈ જાતનું લખાણ દેખાડતા નથી કે તમારા ખેતરમાં આજે આટલું નુકસાન થયું છે, પાકમાં આટલી જમીન બગડી છે, તો તમને 1 વીઘા દીઠ કેટલા પૈસા મળવા જોઈએ. એ લોકો કંઈ નક્કી કરીને આપ્યું નથી હજી. એટલે એમને ખુદને જ ખબર નથી, કારણ કે એ લોકો GR લીધો જ નથી અને એમની મનમાની ઉપર વગર GR એ લોકો કામ કરે છે અને ખેડૂતના ખેતરમાં ખૂબ નુકસાન કરે છે. એટલે ખેડૂતને જે વળતર મળવું જોઈએ એ કેટલું મળે છે એ એમને ખબર નથી ને ખેડૂતને કહેતા નથી. એટલે ખેડૂતને એ અસંતોષ છે. ખેડૂતની એવી માગણી છે કે ભાઈ SDM સાહેબ પાસેથી તમે નવો GR લઈ આવો અને જે ગેસની લાઇનમાં પાક નુકસાનમાં જે વળતર ખેડૂતને આપેલું છે એ જ પ્રમાણે વળતર ચૂકવો એવો GR લઈ આવો ને ખેડૂતને લેખિતમાં આપો, પછી ખેડૂત આગળ કામ કરવા દેશે. ત્યાં સુધી ખેડૂત હવે એવું નક્કી કરેલું કે હવે દરેક ગામમાં જ્યાં કામ ચાલુ છે એનું કામ અટકાવવાનું. વધારો આપવો ખેડૂતને, જેના નુકસાન થાય તેને. તો નુકસાનમાં 10% વધારો આપતા નથી અને 983 રૂપિયા કમસે કમ 100 રૂપિયા આમાંથી ઓછા કર્યા છે. મૂળ ભાવ 103 રૂપિયાના ભાવથી 100 રૂપિયા ઓછા કરવામાં આવ્યા છે. તો ઓછા શું કામ કરવા જોઈએ? 10% લેખા 5 વર્ષ થઈ ગયા તો 50%નો વધારો મળવો જોઈએ ને. તો સરકાર એવી વોટ્સઅપમાં ગાઈડલાઈન ચાલે છે કે 200% આપવા, તો આમ 200% નથી આપતા. 1000 ટન જે 2021 જ્યાં છે એ પણ નથી આપતા અને એમાંથી 979 જ્યાં કર્યો. છતાં ખેડૂતો સંતોષી છે, ખેડૂતો અન્નદાતા છે, ખેડૂતો ભગવાન ભરોસે ચાલવાવાળી એક ઉદ્યમી જ્ઞાતિ છે, બરોબર. તો એ તો બધા ભગવાન ભરોસે 919 લેવા તૈયાર છે. તો 979 ચાલો ફળના ભાવ આપે છે તો ખેડૂત એની સાથે એગ્રી છે. તો પછી ફળની જે જગ્યા રોકે છે એની સેમ વાડીમાં કોરિડોર 67 મીટર કોરિડોર જે વાયર નીકળે છે, વાયર કોરિડોર, તો એનો ભાવ ડિફરન્સ કેમ? તો એનો 675 રૂપિયા સરકાર એવું અમારા પ્રાંત અધિકારી અને મામલતદાર ઓફિસે 15 દિવસ પહેલાં અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ આવેલા, બધાની સાથે નક્કી થયેલું ભાઈ 675. ત્યારે ખેડૂતે બધા ના પાડી ભાઈ અમે આ 675માં કામ કરવા દેશું નહીં. તો 600 તો અમારી વાત તો કોઈ ધારાસભ્ય નથી સાંભળતા, પછી અમારા DM સાહેબ નથી સાંભળતા, મામલતદાર નથી સાંભળતા, પ્રાંત અધિકારી નથી સાંભળતા. અમે ના પાડી છતાં એ જબરદસ્તી કામ કરે છે. તો આનામાં અમારો અવાજ કોની પાસે આપવો, અમારે જવાબ કોને આપવો, અમારું સાંભળે કોણ? તો અમે ખેડૂત છીએ તો અમે તો ભગવાનના ભરોસે એક ચાલવાવાળી જ્ઞાતિ છે. અથવા અમે તો અમારા ખેતરમાં તો પશુ પંખી માનવ દાણો ઢોર ઢાંખર બધા ખાય છે, વાહે વધે ખેડૂત ખાય છે. અમે પકવેલો ભાવનો અમને પૂરો ભાવ નથી મળતો, છતાં અમે સહન કરીએ છીએ. ચાલો ભાઈ આ વર્ષે ભગવાન આપશે, આગલા વર્ષે ભગવાન આપશે. અમે ભગવાન ભરોસામાંથી જીવી છીએ. તો અમારી માંગ હવે એવી છે કે ભાઈ ચલો ફળનો ભાવ પણ 979 અમે એની સાથે એગ્રી છે. પછી જે કંઈ આ ONGC પ્રમાણે DM સાહેબે એવું કીધું, ONGC પ્રમાણે તમને જે પાક નુકસાનનો જે ભાવ મળ્યો છે એ તમને ભાવ મળવા પાત્ર રહેશે. તો એ અમને કોઈ લેખિતમાં આપતા નથી. છતાં એમ કીધું કાંઈ DM સાહેબ માથે, પ્રાંતમાંથી, મામલતદાર સાહેબ માથે અને આપણા સ્થાનિક જે ધારાસભ્ય એ બધા માથે વિશ્વાસ રાખીને અમે કામ નાનું મોટું કરે છે જબરજસ્તીથી. મનને મનાવીને નથી માનતું છતાં કરે છે. તો અમારી હવે માંગ એવી છે કે ભાઈ 979 ફૂલનો ભાવ છે તો 900